વડોદરાવાસીઓ પૂરથી બેહાલ છે ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે શહેર પર આ આફત કુદરતી પ્રકોપને કારણે નહીં પણ અણધણ વહીવટને કારણે આવી છે। પૂરના પાણીમાં જળમગ્ન વડોદરાના રસ્તા અને ઘર પર ગરમાઈ રાજનીતિ। વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કોંગ્રેસે માનવ સર્જિત ગણાવી। કોંગ્રેસે મહાનગરપાલિકા પર પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરવાનો આરોપ લગાવ્યો। કોંગ્રેસ નેતા અમી રાવતનો આક્ષેપ છે કે વડોદરા શહેરમાં તમામ નદીઓ અને કાંસમાં પાણી સમાવવાની ક્ષમતા હોવા છતાં પાણી જ નદીઓ અને કાંસ સુધી પહોંચ્યા જ નહીં, જેના કારણે શહેરમાં તારાજી સર્જાઈ। આજવા સરોવરમાંથી પાણી છોડાયું એટલે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેવો અમી રાવતનો દાવો છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। એ સમયે વડોદરા શહેરની નદીઓ ખાલી હતી। માંડ 17 ફૂટે વિશ્વામિત્રી વહેતી હતી। તમામ કાંસોમાં ફૂલ પાણી લેવાની ક્ષમતા હતી, પણ નદી અને કાંસ સુધી પાણી પહોંચી નથી શક્યું। સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય, કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું। લગભગ 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, 150 વસાહતો ખાલી કરવી પડી, 4500થી વધુ લોકો વિસ્થાપિત થયા। આ કોર્પોરેશનના અણઘડ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીમાં 6 થી 7 કરોડ રૂપિયા વાપર્યા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા। એના પરથી ખબર પડે છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં